હા જૂના શોપમાં બે નક્કી કરી રામચંદ્ર મંદિર રવિવારે રામાપુર પછી વાડી આપણે કરાવી શકતા હોય. આપણે સત્સંગ મંડળ હાલે છે 5 થી 8. પેલા વખારવાળા જો ખારા કુવાના બહેનો આવે છે તો એક દિવસ તમને જે અનુકૂળતા લાગે 5 થી તમે જ્યારે અનુકૂળતા લાગે આપણે તમારું ગોઠવાતું. અમારે તો આખો મહિનો સત્સંગ આવવાના છે 5 થી 8. સોમવારે હા તો સોમવારે 5 વાગે 5 ને 5:30 રાખજો. 5 એટલે મોડા આવે. લાલી મંદિર વખારવાળો ચોક શિહોર. નક્કી કરી બે ત્રણ દિવસમાં રાખી દેવાનું. કેટલા વાગે આમ બધા 10 વાગે રાખજો કારણ કે 9 વાગે ઉઠીને બધા કામમાં. સોમવારે રાતે 10 વાગે શ્રાવણ માસના આ પવિત્ર પાવન દિવસોમાં હિન્દુ સમાજ અને શિહોર ધર્મ જાગરણ સમિતિ દ્વારા શિહોર નવનાથ યાત્રાનું આયોજન પ્રતિ વર્ષ કરવામાં આવે છે. એની પાછળ ત્રિવિધ ફાયદાઓ. સામાજિક ચેતના હિન્દુ સમાજની અંદર વધે, હિન્દુ સંગઠન સશક્ત બને અને વ્યક્તિ જન સુધી આ સંદેશો પહોંચે. આનાથી ચિત્ત શુદ્ધિ થાય. યાત્રાનું માધ્યમ એક ચિત્ત શુદ્ધિ પણ છે. ધર્મમય વાતાવરણની અંદર પ્રભુનો પ્રેમ અને ભક્તિના માર્ગ લોકો સુધી પહોંચે અને લોકો એનો લાભ ઉઠાવે અને વધુ ને વધુ લોકો હિન્દુ સમાજના લોકો એકત્રિત થઈ અને આ યાત્રામાં જોડાય અને દેશ દેશામાં અને આખા ભારતમાં ગુજરાત રાજ્યમાં શિહોર અને ધર્મ જાગરણ સમિતિનું આ સરસ મજાનું કાર્ય વધારે આવનારા દિવસોમાં ઉજ્જવળ અને પ્રબળ બને એવું શિહોરના અને શિહોર તાલુકાના લોકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનોએ વધારે સારી રીતે કાર્યક્રમ રૂપી ઉઠે એવી રીતે યાત્રા નીકળે એવી શુભેચ્છા અને દરેક આ ક્ષેત્રની અંદર વ્યક્તિગત રીતે પોતાનું યોગદાન આપે એવી ભગવાન શિવ પાસે પ્રાર્થના. અને લોકો સરસ ક્રમબદ્ધ સારી રીતે નીકળે અને યાત્રા સારી રીતે થાય અને યાત્રાનો સંદેશો જન સુધી પહોંચે એ જ અભ્યર્થના.